ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો જો આપણે નોરતાની ખરીદી, નવરાત્રિની ખરીદી થઈ ગઈ છે. તો જો આરાધ્યા માટે બધી વસ્તુ આવી ગઈ છે. તો અહીંયા બને છે કિસોડાનું શાકજી. તો જો કિસોડાનું શાક બનાવે છે. જો મમ્મી આવી ગયા મંદિરેથી અને જય શ્રી કૃષ્ણ. રોજ દવા પીવાનું લગાવ્યું છે. હવે જોવે મમ્મી સાફ કરે પછી ખબર પડે કેવું થાય છે સાફ. જો ગાઈસ ખીચકોલી બોલે છે ક્યારની. જો પાછી બંધ થઈ ગઈ હમણાં એક ધારી. ચાલો તો જો આપણે ગોદડિયું કરવા આવી છે. તો જો આપણે અહીંયા કાંગરા બનાવી છીએ. તો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જો બહાર બધા સિંગ ખાવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો જો સવાર થઈ ગઈ છે ને અત્યારે ભગવાનની આરતી થાય છે. તો હનુમાન દાદાની આરતી થાય છે અત્યારે. જો તમને સંભળાતું રહેશે. મંદિરે આરતી ચાલુ છે. વાગી ગયા છે 7, સવા 7 અને જોઈ શકો છો તમે મસ્ત તડકો પણ નીકળી ગયો છે. વાતાવરણ પણ ક્લીન છે, એકદમ મસ્ત. અને આરતીનો સમય છે તો આરતી થાય છે. અને આપણે પણ જો આરાધ્યાને સ્કૂલે મૂકી આવ્યા. આરાધ્યા ગઈ છે સ્કૂલે. આરાધ્યા સ્કૂલે મૂકીને આવ્યા અને હવે જો બનાવી છીએ નાસ્તો. તો નાસ્તામાં જો અહીંયા પરોઠા માટે લોટ રેડી કરી દીધો છે. અહીંયા બનાવ્યું છે મખાનાનું દૂધ કીર્તન માટે. આરાધ્યા તો પીન વહી ગઈ છે. મખાનાનો પાવડર બનાવ્યો છે અને એમાં બદામ પીસી છે. બે મિક્સ કરીને પીસી નાખ્યું છે. અને છોકરા માટે જે દૂધ બનાવ્યું છે. તો આરાધ્યા તો પીન વહી ગઈ. તો કીર્તનમાં પડ્યું છે. તો કીર્તન ઉઠશે ત્યારે એને દેવાનું છે આપણે. જો અહીંયા આપણે દાળ પણ અત્યારે સવારમાં રેડી કરી દીધી છે પલાળીને. રસોઈ બનાવવાની છે. હજી તો વાર છે પણ કામ કરતા જઈને રસોઈનું કામ પણ થતું જાય તો મશીને બેસવાનો વારો આવે, નકર તો કાંઈ આવે નહીં. તો એવું બધું છે સવારમાં. તો આરાધ્યા તો જો સ્કૂલે વહી ગઈ છે. કીર્તન ઉઠો છે, હજી ઉઠ્યો નથી. તો ચાલો આપણે એને ઉઠાડી અને નાસ્તો બનાવી લઈએ. ચાલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. કોફી ને પરાઠા ને આવી જાઓ બધા. તો જો આપણે નોરતાની ખરીદી, નવરાત્રિની ખરીદી થઈ ગઈ છે. તો જો આરાધ્યા માટે બધી વસ્તુ આવી ગઈ છે. આ છે દામણી અને આ છે નથ, આ છે ડાયમંડવાળા બલોયા. તો અત્યારે ઓક્સોડાઇઝનું કંઈ આવ્યું છે દુકાનોમાં. તમે જ્યાં જોવો ને ઓક્સોડાઇઝ જ ભાળો. તો જો આ બલોયા છે હાથના પહેરવા માટે. તો જો આવા ઘૂઘરીવાળા, ઝુમ્મરવાળા. તો આવા બલોયા લીધા છે આપણે જોડી. આ એક જોડી. પછી આ છે દામણી અને આ છે નથ. આ છે વેણીની રીંગ લીધી છે. તો અંબોડા માટે નાખવા માટે એને આ લીધું છે. અને આ છે બીજા બલોયા. એ જો અમે લાવ્યા હતા પંચમઢીથી આરાધ્યા માટે. તો ચાલો એ પણ બતાવી દઉં. એ પણ જો બહુ મસ્ત છે. આ પણ 2 સેટ જ લીધો છે આખો. એટલે 2 હાથમાં એને અલગ અલગ પહેરાવાય ને એ રીતને જો આખો સેટ છે આનો તે. તો જો આ બધી વસ્તુ આરાધ્યા માટે તો આવી ગઈ છે. તો હવે નોરતાની તૈયારી પણ અમારે ફૂલ ચાલુ થઈ ગઈ છે. કેમ કે અત્યારે પછી બધું સારું મળે, આવ્યું હોય ને હજી માલ ત્યાં. પછી જો બધો માલ વીણાઈ જાય તો છેલ્લે બધું પછી વધેલું જ માલ પડ્યો હોય. સારો માલ વેચાઈ જાય. તો જો આપણે કાલે ખરીદી કરીએ એવા મસ્ત આરાધ્યા માટે બલોયાની અને કંદોરા માટે કંદોરોની આ દામણી કંદોરોને એવું તો હજી મારે લાટ પડ્યું છે ને આ વેણી ફૂલની. ઓલા ફૂલની લઈને તો કરમાઈ જાય. તો જો આ સુગંધી ઓલાવાળી છે તો મસ્ત. અને આ પણ બલોયા લઈ આવ્યા. આરાધ્યાની શોપિંગ તો થઈ ગઈ છે. તો બધી હવે ચણિયા ચોળીને એવું બધું જો હવે તૈયારી કરશું. કેમ કે 15 દિવસ રહ્યા છે તો હવે થોડું માપશું ને એવું બધું કરશું. ન થાય એ બધું રિપેરિંગ કરશું. તો એવું બધું કરશું ને ત્યાં 15 દિવસ ક્યાં વયા જશે ને કંઈ ખબર નહીં પડે. તો જો આરાધ્યાની બધી રેડી તૈયારીઓ થવા મળી છે ગરબી માટેની. તો જો આપણે આવી ગયા છીએ ઉપર રૂમની સાફ સફાઈ કરવા માટે. તો
તો મમ્મી નીચે નાસ્તો ને એવું બધું કરે છે. તો ચાલો આપણે પહેલાં આ બધું આરાધ્યાનું કાલ બજારમાંથી લઈ આવી હતી, દુકાનમાંથી. તો જો આ બધું ઠેકાણે મૂકી દઈએ અત્યારે, પછી છે ને નકર નોરતા વખતે પાછું જડશે નહીં, બધું સાચવીને મૂકવું પડશે. નકર જ્યારે પહેરાવા વખતે કાઢવું હશે ને ત્યારે ઉતાવળ થશે કે ક્યાં મૂક્યું એવું થશે. તો ચાલો બધું જો હું એનું ગોઠવું છું કબાટમાં, તો આ બધું મૂકી દઉં વ્યવસ્થિત. ચાલો તો પછી મળીએ. તો અહીંયા બને છે કિસોડાની સબ્જી. તો જો કિસોડાનું શાક બનાવે છે. લસણ નાખીને વઘાર કરી નાખ્યો છે. તો મસ્ત આપણે મીઠું નાખીને ચડવા દઈશું. અને આ ભાત પણ રેડી થઈ ગયા છે, તો ચાલો એને પણ ઓહાવી લઈ. તો જો આપણી રસોઈ પણ થવાની છે, કેમ કે કામ તો થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા. તો હવે રસોઈ બનાવી લઈ. મમ્મી ગયા છે મંદિરે, તો વાગવામાં થયા છે 10 વાગ્યા છે. તો હમણાં મમ્મી પણ મંદિરેથી જો 10 ને 10 તેમ આવશે. ચાલો આપણા ભાત પણ રેડી થઈ ગયા. મારે રસોઈ હોય વહેલી, કેમ કે સ્કૂલે હોય જવાનું ચિકનને, એટલે જો હવે આપણે મસ્ત ઢાંકી દઈશું અને કિસોડાનું શાક તળવા માટે રાખી દઈ. ચાલો રસોઈ બની જાય પછી જઈએ નીચે. જો મમ્મી આવી ગયા મંદિરેથી અને જય શ્રી કૃષ્ણ. રોજ દવા પીવાનો ટાઈમ. હા પણ તમે કામ કરીને વયા ગયા હો અને મંદિરે સીધા. હા દવા પીવાનો લેવાનો દરરોજ. અને જો આ લઈ આવ્યા છે કાંક જેલી, નળ સાફ કરવા માટે. સ્ટીલના નળ હોય ને એ સાફ કરવા માટે લઈ આવ્યા છે. તો 5 મિનિટ લગાવીને રાખવાનું ને પછી એને વાળેથી ઘસવાના. જોઈએ આપણે લગાવી દીધું ને તમે, તો મમ્મીએ જો નળે નીચે બાથરૂમમાં લગાવી દીધું છે. પછી જોઈએ હવે કેવા સાફ થાય છે આપણે, તો પછી વધારે લેવાય. અત્યારે જો આ 25 રૂપિયાનું એક ડબલું લઈ આવ્યા છે. જેલી જેવું જ આવે છે જાડું, ઠીક એવું જ છે એમ. હા આમ કરી દેજો, ઘાટું સરસ, ઠીક એવું છે. એ ત્યારે મને કીધું તું, પણ પછી મને કાંઈ સાંભળ્યું નહીં. આજ તમે લેતા આવ્યા સારું કર્યું. આપણે ટ્રાય થઈ જાય, નખત્ર થઈ જાય પછી દિવાળીએ પાછું બધે લગાવવા થાય ને, ધૂ કચરા કરી ત્યારે. હા એટલે જો મમ્મીએ લગાવી દીધું છે. તો જોઈએ આપણે કેવું સાફ થાય છે આનાથી. તો 5 મિનિટ રાખવાનું છે લગાવીને, પછી સાફ કરવાના છે નળ. તો હમણાં મમ્મી કરે એટલે હું તમને બતાવું. અત્યારે લગાવી દીધું છે, તો હવે દવા પીવે ને એવું બધું કરે તો 5 મિનિટ થઈ જાય. અને આપણે જો રસોઈ પણ બની ગઈ છે, 10:15 થયા ત્યાં બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે નીચે જઈશું પછી. તો પહેલાં જોઈ લઈએ આપણે નળ સાફ થાય છે કે નહીં, પછી જઈએ નીચે. લગાવ્યું છે, હવે જોવે મમ્મી સાફ કરે પછી ખબર પડે કેવું થાય છે સાફ. વાળો ખસવાનું કીધું. હા ઘણું ચોખ્ખું થઈ ગયું. હું નહીં આ જાજુ થઈ ગયું છે ને એટલે વાર લાગે ને. અને પાછું ઓલો આકામાં હોય ને, પાંચ મિનિટ વધારે રહે તોય વાંધો ન આવે. એકવાર કેમ કે જાજુ થઈ ગયું એટલે વાર લાગે ને એમ. 2 વાર કરી ત્યારે ચોખ્ખું થઈ જાય. કેટલા 4 વર્ષ થઈ ગયા આપણે મકાન નવા રહેવા આવ્યા. એમાં તેદુના નળ છે સાફ ઓલા કરેલા, એટલે સ્ટીલના. એમ તો ધોતા હોય, સાફ તો કરતા જ હોય આપણે, પણ આ લ્યો તમારે હારવાર. તો ચાલો આપણે જો નળ ચોખ્ખા થઈ ગયા. હા સરસ થઈ ગયા. હું જો નળ તો સારા ચોખ્ખા થઈ ગયા. હજી 10 મિનિટ રાખીને તોય વાંધો ન આવે, થોડીક વાર વધારે. મેન તો ફુવારાને જોવાનું છે. એ જાજો હતો ને એટલે એ કેટલોક થયો તો એની ઉપર આપણને ખબર પડી જાય. આ તો ચોખ્ખા થઈ જ જાય, જાજા ન હોય ને. હા ફુવારો સાફ થઈ ગયો કેટલો એ જોવાનું છે. ઓલો ફુવારાની નજર, ફુવારો એ ઓલી જેલી મળે ને એ લઈ આવ્યા છે. ના બધું સ્ટીલના નળ ને બધું સાફ કરવા માટે. 5-10 મિનિટ લગાવીને રાખવાનું અને પછી એને ઢહડીને ધોવાનું, એટલે ચો વ્હાઈટ થઈ જાય એમ સ્ટીલનું. તો જો મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે નોઝર. જો હજી એકવાર, કેમ કે આ 4 વર્ષની છે એમને, એટલે વધારે હોય એટલે એકાદી વાર જો વચ્ચે થોડું એટલામાં જ થોડુંક રહ્યું છે. કેમ કે પોળું કરીને ઘસીને લગાવ્યું હોય ને તો એવું જતું. મમ્મી પોળું કરીને લગાવ્યું હતું
હા એમ તો એટલામાં જો અહીં બધે મસ્ત થઈ ગયું ચોખ્ખું જો બહુ મસ્ત થઈ ગયો હાલો દઉં તો ચાલો પાછો હા એમ કરો જો ગાઈઝ ખીચકોલી બોલે છે ક્યારની હવે જો પાછી બંધ થઈ ગઈ હમણાં એક ધારી બોલતી હતી હું જા ફોન લઈને મોબાઈલ લઈને આવીને ત્યાં જો જાય કેવી બોલે છે જો હાલતી જાય છે ને બોલતી જાય જતો રહ્યો હાલા વાયર માથે હવે સામે થાંભલે વહી જાય ચોટ ન આવે એ અમથી બોલતી જ હોય ચોટ આવે તો ત્યાં રહે ન કે થાંભલે ચડી ગઈ જો હવે અહીંયાથી હેઠી ઉતરશે હે એ ઓલી કોરથી ઉતરી ગઈ જો ઉતરી ગઈ તો ચાલો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જો ખીચકોલી ત્યારની ચી મને તો પેલા એમ થયું કે આરાધ્યા ચકલી બોલે છે એમ પણ અહીંયા બહાર આવીને જોયું ને ત્યાં તો ખીચકોલી બોલતી હતી તો જો કેવી બોલે છે ખીચકોલી એન પૂછડી હલે દોતા પૂછડી હલતી જ હોય બોલે ને એટલે જો ઊંચા નીચે ખ્યાલ રાખે જો તો ચાલો આરાધ્યા જો હોમવર્ક કરે છે હે કેમ પૂરું થઈ ગયું તારે તારું દેખાવા મન્યું કાળું દેખામે બાર તડકેથી આવ્યા ને એટલે ઘડીક કાળું દેખા હે મમ્મી હા આથી જો ને લસણ બેનો દયો થઈ ગયો બેનો ઘડિયો થઈ ગયો બીજું હું આપ્યું છે હોમવર્કમાં ઊભી રહી મમ્મી જો મને એક વસ્તુ આપી જો જીજી આમાં વેરી દૂધ હોય વેરી ગુડ સરસ લ્યો આમાં એક મમ્મી જોવો બેનો ઘડિયો હતો બેનો ઘડિયો પછી ગણિત 20 એક રકમની સાદી બાદબાકી અને 20 એક રકમની સાદા સરવાળા ને બાદબાકી 20 છે વેરી ગુડ સરસ લ્યો બે માં આરાધ્યાને આજ વેરી ગુડ આવી ગયું છે અને જો સરવાળા ને બાદબાકી છે 20 સાદા અને બાદબાકી ને સરવાળા તો ચાલો આપણે જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે ને આજ ગણપતિ બાપાના વિદાયનો દિવસ છે તો આજ ગણપતિ બાપા જો બધા લાવ્યા છે એ બધા જો આજ પધરાવશે અડધાએ તો પધરાવી દીધા છે સવારમાં અને આજે વિસર્જન પધરાવાના વિસર્જન કરશે અને સવારમાં અડધાએ વિસર્જન કરી દીધું છે અને આજે અત્યારે બપોર પછી પણ વિસર્જન થાહે તો છેલ્લો દિવસ વિદાયનો દિવસ છે હે ટ્યુશનમાં બપોરે કરવાના હતા કહેતા હતા હું ગઈ ને ત્યારે એ કહેતા હતા તમારે પછી 4:30 છે જવાનું ઓલા 5:30 વાગે છે ટ્યુશનમાં જવાનું હોય ને ત્યાંથી કરીને વહી આવે વહેલા જવાના હોય અત્યારે તો ચાલો હવે કામ કરીને ફ્રી થઈ ગયા તો થોડીક વાર સુઈ જઈએ પછી પાછા મળી હે મોટી થઈ જાવ પેલા હો મોટા થઈ જાવ પછી હા ચાલો તો પછી પાછા મળી ચાલો તો જો આપણે ગોદડિયું કરવા આવી છે તો જો આપણે અહીંયા કાંગરા બનાવવી છે ગોદડિયુંમાં મૂકવા માટે તો અહીંયા જો બ્લુ કલરના કાંગરા કર્યા છે પિંક કલરના કાંગરા બનાવ્યા છે અને અહીંયા જો પીળા બનાવું છું અને અહીંયા મમ્મી જો સીવે છે ગોદડી મશીને તો આજ તો જો ગોદડીનું કામ આવ્યું છે કા તો ગોદડિયું કરીએ છીએ જો અત્યારે અને એક તો થઈ ગઈ બીજી બધી જો પાથરીને રાખી દીધી છે ભલે ને એમાં હું હા એટલે જો કોટનની મસ્ત કાપડની જો બનાવી છે આમાં અંદર જો રૂના પડવા પાથરા છે રૂ નો પાથરવું પડે આમને પડ જ પાથરી દીધા છે તો જો પાથરીને મમ્મીએ રાખી દીધી છે અને મમ્મી જો સીવવા માંડ્યા છે અને હું અહીંયા કાંગરા બનાવી દઉં છું તો કાંગરા બનાવી છીએ તો જો આજ તો ગોદડીનું કામ લીધું છે હાથમાં તો બનાવી છીએ મમ્મીને તો ગોદડિયું બહુ આવડે કાંગરા વાળી ને ડિઝાઇન વાળી ને બોલી હું ઝાલર વાળી ને તો બધી બનશે ને પછી તમને બતાવશું કેવી બનાવવી છે અત્યારે તો હજી કામ અધૂરું છે જો હજી તો પાથરવાનું ને એવું બધું જ કામ હાલે છે કાંગરા બનાવવાનું ને એવું બધું હાલે છે તો પૂરી થાહે ને ત્યારે તમને અલગ અલગ બતાવશું કેવી બનાવવી છે તો કોઈને બનાવવી હોય ને તો કમેન્ટમાં જરૂર બતાવજો અમે કામ કરી છીએ ગોદડિયું ખોયા ને બધું કરી છીએ કા મમ્મી હા ડ્રેસ ને બ્લાઉઝ ને બધું કરી છે ને ગોદડિયું ને ઠેલા ને બધું સીવવી છે એકેય કામ બાકી નથી તો હાલો જો આવી રીતના ચાલુ છે તો ચાલો આપણે પણ કાંગરા બનાવવા મળી તો હમણાં નકર હાન પડી જાય તો પછી
જવું પડશે ઉપર રસોઈ બનાવવા, એટલે એ પેલા કાંગરા બની જાય તો આપણે બનાવીને દઈ દઈએ, એટલે મમ્મી જો મંડે સીવવા. તો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જો બહાર બધા સિંગ ખાવા માટે બેસી ગયા છે, કેમ કે જેના પછી તો સિંગ ખાવી જ પડે એવું બધું છે. તો અહીંયા ટીવી પણ ચાલુ છે, અલાદીન ચાલુ છે અને બધા જો બહાર બેઠા છે સિંગ ખાવા. તો ચાલો આપણે પણ સિંગ ખાઈ લઈ અને આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ. તો અહીંયા જો બધા સિંગ ખાઈશ. દરરોજ આ તો અમારે ચાલુ જ હોય સિંગનું, તો હા આવી જાય એટલે હા એ તો કહું. કાલ લઈ આવ્યા હતા, જો એટલી વધી છે, પૂરી થઈ ગઈ. આજ તો મારા પેટમાં તો આવશે ને એવું લાગે છે એ તો કહું છું. તો કાલ પાછી નવી લાવવાની, 2 દિવસની જ સિંગ હતી, કઈ જાજી હતી નહીં, લઈ આવ્યા હતા. પણ પાછી કાલ ગરમ ગરમ નવી લઈ આવવાની. આપણને ન્યાય તાજે તાજી જ મળે બેન, દરરોજે દરરોજ. હા એટલે તાજે તાજી લાવવાની ને તાજે તાજી ખાવાની. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા બ્લોગની સાથે. જય માતાજી, જય સ્વામિનારાયણ.